કોરોના કાળ દરમિયાન બંધ થયેલી વલસાડ દાહોદ ઇન્ટરસિટી ટ્રેનનું આજે પુનઃ સંચાલન શરૂ થયું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી ટ્રેનને પ્રસ્થાન કરાવી હતી। દાહોદ અને વલસાડ રેલવે સ્ટેશન પરથી સાંસદ ધવલ પટેલે ટ્રેનને લીલી ઝંડી બતાવી। ટ્રેન સુરતથી ભરૂચ પહોંચી ત્યારે મહાનુભાવોએ ટ્રેનના પાયલટનું ફૂલહારથી સ્વાગત કર્યું હતું। ભરૂચ રેલવે સ્ટેશન પર યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, ઉપપ્રમુખ અક્ષય પટેલ, DRUCCના સભ્ય ડોક્ટર જે રાજપૂત અને રેલવે અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। પશ્ચિમ રેલવેના જણાવ્યા અનુસાર 25 મેથી સવારે 8 વાગ્યાથી તમામ રિઝર્વેશન સેન્ટરો અને IRCTC વેબસાઇટ પર બુકિંગ શરૂ થઈ ગયું છે। ટ્રેન 27 મે 2025થી દૈનિક ધોરણે દોડશે। આ ટ્રેન વલસાડ, નવસારી, સુરત, ભરૂચ અને ગોધરા સહિતના સ્ટેશનો પર રોકાણ કરશે। ટ્રેન સેવા ફરી શરૂ થતાં મુસાફરોએ રાહત અને આનંદની લાગણી અનુભવી હતી। વલસાડ દાહોદ ઇન્ટરસિટી આજે 26 મેના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જેઓના હસ્તે આજે શરૂ કરવામાં આવી છે। અગાઉ કોરોના પહેલા આ ટ્રેન શરૂ હતી પરંતુ એ પછી કોરોના દરમિયાન બંધ રહી અને અમારા ભરૂચ જિલ્લાના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા કે જેઓએ સરકારશ્રીમાં રજૂઆત કરી અને અનેક લોકોની રજૂઆત હતી અને એના પગલે આ ટ્રેન આજે પુનઃ શરૂ કરવામાં આવી છે। એનો સમય છે સવારે 7 અને 11 કલાકે ભરૂચ સ્ટેશનથી ઉપડશે અને દાહોદ મુકામે જશે અને સાંજે પરત ફરશે અને 4:12 પુનઃ આ ભરૂચ રેલવે સ્ટેશન પરથી આ ટ્રેન ઊભી રહેશે અને પસાર થશે। જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। સત્તરે.com આઝાદી સમાચારોની।